Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, Standard 6th Subject English. જેમાં આપણે Chapter 4 An Indian American Woman in Space કલ્પના ચાવલા આના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનો પાર્ટ 1 આપણે ભણી ચૂક્યા છીએ, સ્ટડી કરી ચૂક્યા છીએ. આજે આપણે એનો પાર્ટ 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 48, 49 એન્ડ 50. તો આ લેક્ચર શરૂ કરતા પહેલા આપણે પાર્ટ 1 માં શું શીખી ગયા તેનું થોડું પુનરાવર્તન એટલે કે રીકેપ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. તો મેં થોડાક રીકેપ પોઈન્ટ અહીં લખ્યા છે, જે આખા આપણે જે 3 પેજની સમજૂતી ગયા લેક્ચરમાં પાર્ટ 1 માં જોઈ એને અનુરૂપ છે. તો કે રીકેપ ટ્રેજેડી ઇન સ્પેસ, તો કે સ્પેસમાં શું કરુણાંતિકા બની હતી, એવી કઈ ઘટના બની હતી. જે એક ન્યૂઝપેપરનું હેડિંગ હતું કે ટ્રેજેડી ઇન સ્પેસ ઓફ કોલંબિયા સ્પેસ શટલ બ્લાસ્ટ ઇન ફ્લેમ, તો કે ધડાકાભેર અગ્નિ જ્વાળા સાથે તે કોલંબિયા નામનું જે સ્પેસ શટલ છે એ તૂટી પડે છે, જેમાં 6 ક્રૂ મેમ્બર સાથે એક ઇન્ડિયન વુમેન જેનું નામ છે કલ્પના ચાવલા, એમ મળીને કુલ 7 ક્રૂ મેમ્બર એમાં સામેલ હતા અને 7 મૃત્યુ પામ્યા હતા આ દુર્ઘટનામાં, આ અકસ્માતમાં. તો આપણે જોયું હતું કે કઈ રીતે સ્પેસ શટલ કોલંબિયા છે એ લેન્ડ કરવા પહેલા જ્યારે રિટર્ન થઈ રહ્યું હતું, નાસા દ્વારા મોકલવામાં આવેલું આ સ્પેસ શટલ હતું. ત્યારબાદ કલ્પના ચાવલા બોર્ન ઇન કર્નલ, હરિયાણા. તો કે કલ્પના ચાવલાનો જન્મ છે એ કર્નલ નામના ગામમાં જે હરિયાણામાં આવેલું છે ત્યાં થયેલો હતો. મેરિડ જીન પેરી હેરિસન, એના લગ્ન એક અમેરિકન સિટીઝન ધરાવતા યુવાન જીન પેરી હેરિસન, જે પણ એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર એટલે કે ફ્લાઇટમાં આપનારી સૂચનાઓ, વિમાન મથકે જે સૂચનાઓ આપવામાં આવતી હોય, આપણે જેમ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને ઇન્ક્વાયરી બારી હોય, ત્યાંથી વારંવાર બસની ને ટ્રેનની આગમન નિગમનની જે સૂચનાઓ મળતી હોય છે, એવા ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર હોય એ જેન પેરી હતો. એ ના સાથે કલ્પના ચાવલાના મેરેજ થાય છે. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અને મેરેજ થયા બાદ મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે તમે ભારતીય હો અને તમારે વિદેશની સિટીઝનશિપ મેળવવી હોય તો ત્યાંના કોઈ પણ સિટીઝનશિપ ધરાવતા વ્યક્તિ સાથે તમારે મેરેજ કરવા પડે. ફોર એક્ઝામ્પલ, મેલે ફિમેલ સાથે, ફિમેલે મેલ સાથે. તો કલ્પના ચાવલાને ત્યાંની સિટીઝનશિપ મળી. કઈ રીતે મળી? તો કે જીન પેરી હેરિસન સાથે એને મેરેજ કર્યા, જે ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર હતો એની સાથે લગ્ન કર્યા, એટલે એને ત્યાંની સિટીઝનશિપ મળી. આપણને સિટીઝનશિપ મળે નહીં, આપણને ફરવાના વિઝા મળે, થોડા ઘણા રોકાવાના 6 મહિનાના, વધુને 12 મહિનાના વિઝા મળે. ત્યારબાદ આપણે પરત ફરીવાર ભારત આવવું પડે, 2-3 મહિના પછી પાછા આપણે જઈ શકીએ. કાયમી વસવાટ માટેના આપણને વિઝા મળે નહીં. જો મેરેજ કરીએ કોઈ સાથે તો આપણને ત્યાંનું નાગરિકત્વ ધરાવતા વ્યક્તિ સાથે આપણે મેરેજ કરીએ તો આપણને ત્યાંના વિઝા મળે. In 1994 she was hired as a research scientist at NASA. NASA છે એ અમેરિકાની રિસર્ચ કરતી મોટામાં મોટી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં આપણે અહીંયા ઈસરો છે, એ રીતે અમેરિકામાં નાસા છે. 1994 માં હાયર એટલે તો આપણે એમ સમજીએ કે ભાડે રાખવું, પણ અહીંયા હાયર નો મતલબ થશે એપોઇન્ટ કરવું, નિમણૂક કરવી. નાસાએ 1994 માં તેની નિમણૂક કરી રિસર્ચ સાયન્ટિસ્ટ, શોધ સંશોધનના વૈજ્ઞાનિક તરીકે. ત્યારબાદ 1997 માં તે પહેલી સ્પેસ શટલ યાનમાં જાય છે અને સફળ મિશન કરીને પાછી આવે છે. 2003 માં એ જ કોલંબિયા યાનમાં તે બીજી વાર પ્રવાસ કરે છે અને કમનસીબે આ યાન છે એ પરત ફરતું હોય છે. 16 દિવસની ભ્રમણ કક્ષા પૂરી કરીને 2000 કિલોમીટર 2 લાખ કિલોમીટર ની ઊંચાઈ ઉડી રહી હોય છે અને 20000 કિલોમીટરની સ્પીડે ઉડી રહી હોય છે.
આ રોકેટ ગતિ કરતું હોય છે ત્યારે તે તૂટી પડે છે અને તેમાં બેઠેલા 7 ક્રૂ મેમ્બર ના ડેથ એટલે કે મૃત્યુ નિપજે છે. આ કોલંબિયા યાન છે એ એક સાથે 100 પ્રવાસ કરી શકે એવું સક્ષમ એબિલિટી ધરાવતું હતું. આ એનો 28મો જ પ્રવાસ હતો, છતાં તે પણ તૂટી પડે છે. અહીં સુધી આપણે ચેપ્ટરની સમજૂતી મેળવી હતી. હવે નવા ચેપ્ટર એટલે કે નવા પેજ છે 48, 49 અને 50 ની આપણે સમજૂતી મેળવીએ તે પહેલા થોડાક જે એના અઘરા શબ્દો છે, કઠિન શબ્દો છે, ન્યુ વર્ડ્સ, એની આપણે માહિતી મેળવી લઈએ. પહેલા પ્યુરિસિંગ એટલે પાછળ પડવું. પાછળ પડવું એટલે કે કોઈ કામની પાછળ પડી જવું. જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આપણને ચેન ન પડે. ઓકે, કે આપણને આમ અપસેટ જ રહીએ, કે આપણા મગજમાં ટેન્શન જ રહે કે આ કામ હજી કેમ નથી પૂરું થયું. પાછળ પડી જાવ જે કામની એટલે એ કામ સક્સેસ જ થાય. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું. ઇન્ક્લુડેડ એટલે સમાવેશ. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, અવનવા પ્રયોગો કરવા, એને ઇંગ્લિશમાં એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું. તમે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો હશે, ઓબ્ઝર્વ કરવું. હું તમને ઓબ્ઝર્વ કરું છું, તમે શું કરી રહ્યા છો? તો કે હું તમને જોઈ રહ્યો છું, હું તમને તમારું નિરીક્ષણ કરી રહ્યો છું કે તમે હમણાં શાંત થઈ જાઓ, હમણાં શાંત થઈ જાઓ, પણ તમે શાંત નથી થતા. તો હું તમને એમ કહું કે હું તમને ઓબ્ઝર્વ કરું છું, એટલે કે નિરીક્ષણ કરવું. ગ્રોથ એટલે ઉછેર. અહીંયા પ્લાન્ટેશન એટલે કે છોડવાના ઉછેરની વાત થાય છે. ત્યારબાદ બીજા પણ ઉછેર હોય છે, આપણો ઉછેર હોય છે, આપણો વિકાસ હોય છે. મેટલ એટલે કે ધાતુ. શોક એટલે આઘાત લાગવું. કોઈ એવી ઘટના બને જેનાથી આપણે શોક થઈ જાય, આપણે માયનું ન હોય, ડિસબિલીફ હોય, અવિશ્વસનીય હોય. ગ્લુડ એટલે ગુંદરની જેમ ચોટી જવું. આ એક રૂઢિપ્રયોગ જેવું કામ છે આ ગ્લુડનું. ગુંદરની જેમ ચોટી જવું, એક સ્થાને બેસીને એક ચીટે બેઠું રહેવું, જોતા રહેવું. સર્વાઈવ એટલે બચવું. જર્નાલિસ્ટ એટલે પત્રકાર. એનોરમસ એટલે ખૂબ જ, અત્યંત. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન. આ એક સાયન્સનો ટોપિક છે, જેમ કેમેસ્ટ્રી, ફિઝિક્સ એમ બાયોલોજી. એસ્ટ્રોફિઝિક્સ એટલે નક્ષત્ર ભૌતિક રસાયણ વિજ્ઞાન. એસ્ટ્રોફિઝિક્સ, જ્યાં ફિઝિક્સ આવી ગયું, બાયોલોજી આવી ગયું. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, તો ફિઝિક્સ એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન. એચિવમેન્ટ તમે શું પ્રાપ્ત કર્યું છે, તમે કેટલી સિદ્ધિઓ મેળવી છે, તમે ક્યાં સુધી પહોંચ્યા છો, એને એચિવમેન્ટ કહેવામાં આવે છે. યુ ઇન્સ્પાયરિંગ એટલે કે પ્રેરણાદાયક. યુ ઇન્સ્પાયરિંગ એટલે કે તમે કોનાથી પ્રેરણા, તમારું કોણ રોલ મોડેલ છે, તમે કેનાથી પ્રેરિત છો. ઘણા લોકો છે એ ઘણા મોડેલ હોય, દાખલા તરીકે કોઈ નરેન્દ્ર મોદીથી પ્રેરિત હોય, કોઈ ગાંધીજીથી પ્રેરિત હોય, અમુક તો પોતાના મમ્મી પપ્પાથી પ્રેરિત હોય. પ્રેરિત હોય એટલે કે એનામાંથી પ્રેરણા મેળવતા હોય કે એ જે કાર્ય કરે છે એ જ રીતે મારે કાર્ય કરવું છે. ગાંધીજી છે એનામાંથી શું પ્રેરણા લેવા જેવી છે? તો કે સત્યના માર્ગે ચાલવું અને અહિંસક બનીને ચાલવું. હિંસા, નોન વાયોલન્સમાં માનતા હતા ગાંધીજી. ગાંધીજી શેમાં માનતા હતા? તો કે નોન વાયોલન્સમાં માનતા હતા. વાયોલન્સ એટલે હિંસા, પણ ગાંધીજી નોન વાયોલન્સ અને ટ્રુથ, સત્યમાં જ બિલીફ કરતા હતા. તો એવા ઘણા બધા લોકો હોય છે જેને આપણા એમાંથી પ્રેરણા શીખવાનું જેવું હોય છે. અને એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ હોવું. એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ હોવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ છીએ. પેજ નંબર 48 ઉપર આપણે થર્ડ પેરેગ્રાફ હાફ જોયો હતો. હવે આપણે ફોર્થ પેરેગ્રાફ ઉપર આવી છીએ, પેજ નંબર 48. When asked what it was like being a woman in her field, she replied, I really never ever thought while pursuing my study or doing anything else that I was a woman or a person from a small city or a different country. જ્યારે કલ્પના ચાવલાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે when asked what it was like being a woman in her field, she replied, તમે તમારી ક્ષેત્રની વુમેન સ્ત્રી વિશે શું માનો છો? ત્યારે તે જવાબ આપે છે, I really never ever thought, મેં ક્યારેય સ્વપ્નમાં એવું નહોતું વિચાર્યું, while pursuing my study, હું તો મારા ભણવાની પાછળ પડી ગઈ હતી, or doing anything else, અને મારે કોઈ પણ બીજું કાર્ય કરવું નહોતું,
that I was a woman or a person from a small city or a different country. અને હું તો બીજા દેશની હતી. અત્યારે દેશ ક્યાંની વાત થઈ રહી છે? અમેરિકાની વાત થઈ રહી છે. ત્યારે કલ્પના ચાવલા ક્યાંના હતા? ઇન્ડિયન હતા. અને એક નાનકડા ગામ એટલે કે કર્નલ છે હરિયાણાનું નાનું એવું ટાઉન છે, નગર છે, વિલેજ છે. તો હું તો એવું ડ્રીમ પણ નહોતી કરી શકતી કે હું આ સિદ્ધિ સુધી, આ અચીવમેન્ટ સુધી, આ શિખર સુધી પહોંચી શકીશ. I pretty much had my dreams like anyone else and I followed of them. I pretty much had my dreams like anyone else and I followed them. મને મારું સ્વપ્ન ખૂબ જ ગમતું, પ્રીતિ એટલે ખૂબ જ ગમતું, અને હું એને ફોલો કરતી, અનુસરતી. And people who were around me fortunately always encouraged me and said, if that's what you want to do, carry on. અને fortunately એટલે કે સદનસીબ મારા એવા હતા કે મારી આસપાસ જે લોકો હતા, મારું જે મિત્ર સર્કલ હતું, મારું જે સગા સંબંધીનું સર્કલ હતું, એ મને હંમેશા એન્કરેજ કરતું. એન્કરેજ એટલે મેં તમને કીધું હતું કે પ્રોત્સાહિત કરતું હતું કે કેરી ઓન, તારે જે કરવું છે એમાં તું કેરી ઓન કર. કેરી ઓન કર એટલે આગળ વધ, બરોબર? તું પાછળ ન હટ, પણ આગળ વધ. તારે જે અચીવમેન્ટ, તારું જે ગોલ, લક્ષ્ય છે એમાં હંમેશા મને મારા અરાઉન્ડ મી અને મારી આસપાસના લોકો પ્રોત્સાહિત કરતા. નેક્સ્ટ પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર 5. Kalpana's first space mission in the space shuttle Columbia was 15 days, 16 hours and 34 minutes long. કલ્પનાનું જે પહેલું મિશન હતું ક્યારે હતું વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈએ. 1997 માં જ્યારે એને નાસાએ 1994 માં નિમણૂક કરી હતી, ત્યારબાદ 3 વર્ષે એટલે કે 1997 માં કલ્પના ચાવલાનું પહેલું મિશન હતું કોલંબિયા યાનમાં, જે સક્સેસફુલ થયું હતું. પણ એને ભ્રમણ કક્ષા કેટલી હતી, એનો ટાઈમ કેટલો હતો? તો કે 15 દિવસ 16 કલાક અને 34 મિનિટ. During this time she went around the earth 252 times, traveling 10.45 million kilometers. આ સમય દરમિયાન કયો સમય? 15 દિવસ 16 કલાક અને 34 મિનિટનો જે સમય હતો, એ સમયમાં કલ્પના ચાવલાએ પૃથ્વીના 252 ચક્કર માર્યા. 252 વખત તે પૃથ્વીની અરાઉન્ડ ફરી અને કેટલા કિલોમીટર? 10,45,000 કિલોમીટરની સફર કરી. 15 દિવસ 16 કલાક અને 34 મિનિટમાં કલ્પના ચાવલાએ પૃથ્વીના 252 ચક્કર માર્યા અને 10,45,000 કિલોમીટરની પરિક્રમા કરી. આપણે એમ કહીએ તો ચાલે, પરિક્રમા એટલે ગોળ ગોળ ફરવું, બરોબર? એટલી મુસાફરી કરી હતી. The crew included a Japanese and Ukrainian astronaut. એમાં 2 ક્રૂ મેમ્બર હતા. જ્યારે બીજું મિશન હતું ને એમાં 7 હતા. આમાં કુલ 3 હતા. કલ્પના ચાવલા સહિત એક જાપાનીઝ હતો અને એક યુક્રેનનો હતો એસ્ટ્રોનોટ. The crew performed experiments such as pollinating plants to observe food growth in space. હવે આ સભ્યો શું પરીક્ષણ કરવા ગયા હતા અહીંયા? તો કે અવકાશમાં વેજીટેબલ, શાકભાજીના છોડવા, બીજા બધા છોડવાઓ, પોલિનાઇટિંગ પ્લાન્ટ્સ નો ઉછેર એટલે ગ્રોથ છે કેવો થાય છે, અને ઓબ્ઝર્વ એનું નિરીક્ષણ કરવા ગયા હતા. એને એવું નિરીક્ષણ કર્યું કે અવકાશમાં પ્લાન્ટ વાવીએ, છોડ વાવીએ તો કેટલા સમયે ગ્રો થાય છે અને કેવું ફળ અથવા ફ્રૂટ મળે છે આપણને. એન્ડ ટેસ્ટ ફોર મેકિંગ સ્ટ્રોંગર મેટલ્સ એન્ડ ફાસ્ટર કોમ્પ્યુટર ચિપ્સ. અને એ પણ પ્રયોગ કર્યો હતો કે કોમ્પ્યુટરની ચિપ્સ કઈ રીતે અહીંયા વર્ક કરે છે અને મેકિંગ સ્ટ્રોંગ મેટલ, મજબૂત મેટલ, મેટલ એટલે ધાતુ, મજબૂત ધાતુ કઈ રીતે બને એ પણ અહીંયા એને એક્સપેરિમેન્ટ કરેલું હતું. All for a price tag of about $56 million. All for a price tag about $56 million.
આ બધા એક્સપેરિમેન્ટ નો ખર્ચો કેટલો થયો ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો તમને? $56 million, એટલે કે $56 લાખ. અત્યારની કમ્પેરમાં ભાવનું કેલ્ક્યુલેશન કરીએ ને તો અત્યારે 74 થી 75 રૂપિયા પર ડોલરનો ભાવ છે. એટલે 56 લાખ ગુણ્યા 74 કરો એટલો જે આન્સર આવે ને એ એટલા રૂપિયાનું ત્યારે 1997 માં નાસાએ ખર્ચો કર્યો હતો પરીક્ષણ પ્રયોગ કરવા હતું, જોવા હતું કે અવકાશમાં છોડનો કેવો વિકાસ થાય છે, કોમ્પ્યુટર ચિપ્સ કઈ રીતે કામ કરે છે અને ત્યાં કેવી રીતે મજબૂત મેટલ ધાતુ બનાવી શકાય. તે પેરેગ્રાફ નંબર 6. On the Saturday night when the news about the Columbia desert broke, there was a shock and disbelief. શનિવારની રાત્રે એક ન્યૂઝ ચેનલમાં એક સમાચાર પ્રસારિત થાય છે કે કોલંબિયા યાન છે એ તૂટી પડ્યું છે. ડેઝાયર તૂટી પડ્યું છે. There was a shock and disbelief. આ ન્યૂઝથી આખા વિશ્વમાં શોક, આઘાત અને ડિસબિલીફ, અવિશ્વસનીય સમાચારથી આખા દેશમાં આઘાત લાગી ગયો. The town of Kurnool spent a sleepless night as thousands of households stayed glued to their television sets and the hope that Kalpana and the crew had somehow survived. The town of Kurnool, એટલે કે જે ગામમાં કલ્પના ચાવલાનો જન્મ થયો હતો એ ગામના લોકો આખી રાત, જે રાત્રે સમાચાર પ્રસારિત થયા શનિવારની રાત્રે, એ આખી રાત ગુંદરની જેમ ગુંદરની જેમ ટીવીની સામે બેઠા રહ્યા અને એવી ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે એવા સમાચાર આપો કે કલ્પના ચાવલા અને એના જે બાકીના જે સભ્યો છે એ કોઈ પણ રીતે બચી ગયા છે, એવા સમાચાર આપો એવી ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા અને આખી રાત ટીવી સામે સ્લીપલેસ, નિંદ્રા વિહોણા એટલે કે સુયા વગર, સ્લીપલેસ, જાગીને આખી રાત ટીવી સામે બેઠા રહ્યા અને સાથે સાથ ક્રૂ મેમ્બર જે કોલંબિયા યાનમાં ગયા હતા એને જીવિત રહેવાના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. A journalist wrote, એક પત્રકાર લખે છે, she was a heroine. આ કલ્પના ચાવલા હતા ને હિરોઈન થી કમ નહોતા. It takes enormous ability to become an astronaut. Enormous એટલે કે ખૂબ જ, એનામાં ખૂબ જ એવી એબિલિટી હતી, ક્ષમતા હતી શું બનવાની? એસ્ટ્રોનેટ. You need to know a lot about everything from biology to astrophysics to aeronautical engineering. જો તમારે એરોનોટિકલ એટલે કે વિમાન વિદ્યા મેળવવી હોય તો તમારે ભૌતિક વિજ્ઞાન અને ભૌતિક રસાયણ વિજ્ઞાનનું જ્ઞાન આપણને હોવું જોઈએ. In this age of super specialization, you must have encyclopedic knowledge to be an astronaut. Her achievement is awe-inspiring. તમારી પાસે આ બધું નોલેજ હોય અને એનું એચિવમેન્ટ છે ને એ ઇન્સ્પાયરિંગ હતું, એ બીજાને પ્રેરણા આપનારું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 48 અને 49 ની માહિતી મેળવી. હવે આપણે પેજ નંબર 50 જોશું. પેજ નંબર 50, પેરેગ્રાફ નંબર 7. For millions of young Indians, the story of Kalpana Chawla, a girl from a small town who touched the skies, had become an inspiration for millions of young Indians. લાખો ભારતીય યુવાન, પછી એમાં યુવાનોમાં સ્ત્રી પણ આવી જાય અને પુરુષ પણ આવી જાય. તો લાખો ભારતીય જે યુવાન છે, ધ સ્ટોરી ઓફ કલ્પના ચાવલા, તો કલ્પના ચાવલાની જે કહાની છે એ વાર્તા નથી, એની જે આખી જર્ની છે, બોર્ન જન્મથી લઈને જે ત્યાં સુધી જીવી ત્યાં સુધીની જે જર્ની છે, a girl from a small town who touched the skies, એક નાના શહેરમાંથી, નાના નગરમાંથી આવેલી છોકરી જે ટચ ધ સ્કાય, આકાશને અવકાશને સ્પર્શે છે, had become an inspiration, એક પ્રેરણા આપે છે. In a message that she sent from abroad the space, એને અવકાશમાંથી એક સંદેશો પણ મોકલ્યો હતો કોલંબિયા ટુ સ્ટુડન્ટ ઓફ હર કોલેજ ઇન ચંદીગઢ, જે ચંદીગઢમાં તે ભણતી હતી
ચંદીગઢની જે કોલેજમાં તે અભ્યાસ કરી રહી હતી તેના વિદ્યાર્થી મિત્રો સાથે એને એક મેસેજ શેર કર્યો હતો. કલ્પના said the path from dreams to success does exist. જે સ્વપ્ન જોયું હોય આપણે, એ સ્વપ્નનો જે રસ્તો છે, આપણે જે સ્વપ્ન જોઈએ છે એને હકીકતમાં બદલવાનો જે રસ્તો છે ને એ હંમેશા એક્ઝિસ્ટ હોય છે, હંમેશા એનું અસ્તિત્વ હોય જ છે. આપણે ઘણીવાર એમ બોલીએ સપનું હતું નહીં, સપના કોઈ થોડા સાચા થાય નહીં. તમે સારું સપનું અને તમારી એબિલિટી, તમારી કાર્યક્ષમતા મુજબનું સ્વપ્ન જોવો ને તો એ જરૂર સક્સેસમાં પરિવર્તિત થાય છે. પણ એના માટે થોડીક ધીરજ જોઈ અને હાર્ડવર્ક જોઈએ. તો એમ કે છે the path from dreams to success does exist. May you have the vision to find it. ખાલી તમારે એને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. વિઝન એટલે દ્રષ્ટિ હોવી જોઈએ. The courage to get on it too. અને તમારામાં હિંમત હોવી જોઈએ એ પ્રાપ્ત કરવાની. જે તમે ગોલ અચીવમેન્ટ પ્રાપ્ત કરવા માંગતા હોય ને ત્યાં પહોંચવાની તમારામાં એબિલિટી હોવી જોઈએ, એક પેશન હોવું જોઈએ. વિશિંગ યુ અ ગ્રેટ જર્ની. અને ત્યાંથી જ તે પોતાના વિદ્યાર્થી મિત્રો, એની બહેનપણીઓ હોય છે અને કહે છે વિશિંગ યુ અ ગ્રેટ જર્ની. તમને પણ એક સારી જર્ની તમારી લાઈફની થાય એવી હું ઈચ્છા ધરાવું છું. There will be surely be many who start off on this journey to fulfill their dreams. There will surely be many. મને ખાતરી છે, ભવિષ્યકાળ દર્શાવે છે, મને ખાતરી છે કે મારો આ મેસેજ સંદેશો વાંચી અને તમે પણ તમારું જે ડ્રીમ છે એને સક્સેસમાં પરિવર્તિત કરવાના જે માર્ગ છે, જે એક્ઝિસ્ટન્સ છે એમાં આગળ વધશો. મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. કલ્પના ચાવલાની જે સફર રહી કોલંબિયા યાનમાં, એને બે જ મિશન કર્યા હતા, 1997 અને 2003. 1994માં એની નિમણૂક થઈ હતી નાસામાં, અને 1997માં એને સક્સેસફુલ મિશન કર્યું હતું. 2003માં પણ એ સક્સેસફુલ મિશન થયું જ હતું, પણ એ પાછું આવતું હતું. રિટર્ન જર્ની જ્યારે હતી ત્યારે કોઈ કારણોસર એનું જે કોલંબિયા યાન છે દુર્ઘટનાગ્રસ્ત થાય છે, અકસ્માતગ્રસ્ત થાય છે અને આ 7 ક્રૂ મેમ્બરોનો તેમાં મૃત્યુ પામે છે. હવે પેજ નંબર 51 ઉપર એક નાની એવી એક એક્સરસાઇઝ છે જે આપણે જોઈ લઈએ કે તમારા ટેક્સ્ટ બુકમાં એક રિપોર્ટ આપેલું છે, ન્યૂઝપેપરનું એક પ્રિન્ટ આપેલી છે. આપણે સ્ટાર્ટિંગ જ્યારે લેક્ચર થાય છે ત્યાં એમાં જે નાના નાના પ્રશ્નો 6 છે એ ફૂલફિલ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ડેટ એન્ડ પ્લેસ ઓફ લિફ્ટ ઓફ, કે યાન છે જે કોલંબિયા યાન એ કઈ તારીખે ઉપડ્યું હતું, રોકેટ છે તો કે 16th જાન્યુઆરી 2003. નંબર ઓફ એસ્ટ્રોનોટ ઓન બોર્ડ, એમાં કેટલા ક્રૂ મેમ્બર હતા તો કે 7. નંબર ઓફ ડેઝ ઇટ સ્ટેડ ઇન સ્પેસ, કેટલા દિવસ સુધી એ સ્પેસમાં અને ભ્રમણ કક્ષામાં રહ્યું હતું તો કે 16 દિવસ સુધી. નંબર ઓફ એક્સપેરિમેન્ટ ડન બાય સાયન્ટિસ્ટ, આ વૈજ્ઞાનિકની ટીમે કેટલા એક્સપેરિમેન્ટ ભેગા કર્યા તો કે 80 એક્સપેરિમેન્ટ કર્યા હતા. એક્સપેરિમેન્ટ એટલે શું? પ્રયોગ. ડેટ ઓફ રિટર્ન જર્ની, જ્યારે કોલંબિયા યાન છે 16 જાન્યુઆરી 2003 ના ઉપડ્યું હતું રોકેટ, એ રિટર્ન ક્યારે થઈ રહ્યું હતું તો કે 1 ફેબ્રુઆરી 2003. તો કેટલા દિવસનો પ્રવાસ થયો? 16 days. ઓકે. ડેટ ઓફ રિટર્ન જર્ની 1 ફેબ્રુઆરી 2003. હાઇટ ઓફ વિચ ઇટ લોસ્ટ કોન્ટેક્ટ, જ્યારે એને કોન્ટેક્ટ નાસા સાથેનો છોડી દીધો ત્યારે તે કેટલી ઊંચાઈ, કેટલા ફૂટની ઊંચાઈ ઉડી રહ્યું હતું તો કે 2 લાખ ફૂટની ઊંચાઈ ઉડી રહ્યું હતું અને 20,000 કિલોમીટરની ઝડપે ઉડી રહ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર બરોબર તમને સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ મોકલવામાં આવશે જેમાં આ પાર્ટના MCQ હશે, fill in the blanks હશે અથવા true false હશે, જે તમારે HW માં એકવાર લખવાના રહેશે. આપણે આ લેક્ચર પૂરો કરીએ તે પહેલા શબ્દાર્થ ફરીવાર એકવાર જોઈ લઈએ. પર્સ્ટિંગ એટલે પાછળ પડવું, કોઈ કાર્ય માટે પાછળ લાગી રહેવું. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, એટલે કોઈને પ્રેરણા આપવી કે ના તારાથી આ કામ થશે, જેમ એને પ્રોત્સાહિત કરવા.
ઇન્ક્લુડેડ એટલે એમાં એનો સમાવેશ કરવો, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, ઓબ્ઝર્વ એટલે કોઈ વસ્તુ થતી હોય એનું નિરીક્ષણ કરવું, ગ્રોથ એટલે ઉછેર અથવા વિકાસ, મેટલ એટલે ધાતુ, શોક એટલે આઘાત લાગવો, કોઈ ખરાબ કામ થયું હોય, કોઈ સમાચાર આપણને મળે અને આપણે એ અવિશ્વસનીય હોય, આપણે માનવામાં ન આવે એવા હોય તો એના આપણને આઘાત લાગે છે. ડિસબિલીફ એટલે અવિશ્વસનીય, ગ્લુડ એટલે ગુંદરની જેમ ચોંટી જવું એટલે એક જગ્યાએ સ્થાયી થઈને રહેવું, સર્વાઇવ એટલે કોઈ પણ રીતે બચવું, જર્નાલિસ્ટ એટલે પત્રકાર, ઇનોરમ્સ એટલે ખૂબ જ, બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, મેં તમને કીધું હતું કે સાયન્સ સ્ટ્રીમમાં 3 વિજ્ઞાન આવે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. એસ્ટ્રોફિઝિક્સ એટલે નક્ષત્ર, ભૌતિક, રસાયણ વિજ્ઞાન. અચીવમેન્ટ એટલે સિદ્ધિ, ઓ ઇન્સ્પાયરિંગ એટલે કોઈને પ્રેરણા આપવી અને એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ, આપણે જે સ્વપ્ન જોઈએ છીએ એને સક્સેસ કરવાનો હંમેશા રસ્તો હોય જ છે. એ રસ્તો કઈ રીતે પ્રાપ્ત કરવો એ આપણામાં હોવું જોઈએ, એ વિઝન આપણામાં હોવું જોઈએ, પણ એના માટે એક પેશન, એક ધીરજ પણ હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.